સ્વાધ્યાય 7 પ્રક્રિયા સ્વાધ્યાય છે સ્વાધ્યાય દાખલા નંબર 19 I is equal integration sin inverse under root x minus cos inverse under root x upon sin inverse x plus cos inverse under root x. તો બાળકો અહીંયા આપણે જે કેમ કહી શકીએ જો આ સૂત્ર છે સૂત્ર બીજા ચેપ્ટરનું સૂત્ર sin inverse under root x plus cos inverse under root x is equal pi by 2 આપણે લખી શકીએ. તો આપણે જે કે નીચે pi by 2 પણ અહીંયા મારે cos ની જગ્યાએ કિંમત લખવી છે. આ cos ની જગ્યાએ મારે કિંમત લખવી તો sin inverse x ઓલી સામેની બાજુ જવા દો તો માઈનસ થઈ જાય. તો આપણે કઈ રીતે લખી શકીએ જો કે આ sin inverse under root x માઈનસ બ્રેકેટમાં pi by 2 માઈનસ આ sin inverse under root x જો cos inverse under root x ની જગ્યાએ આ પદ સામેની બાજુ જવા દીધું માઈનસ થઈ ગયું એની મેં કિંમત અહીં મૂકી અને છેદમાં આપણે જોઈએ કે pi by 2 આપણે જે કે pi by 2 લખી શકીએ. છેદનો છેદ તે અંશ એટલે આપણે જે કે 2 by pi થઈ જશે. અહીંયા આપણે જે કે sin inverse under root x minus pi by 2 plus sin inverse under root x બરોબર છે અને આપણે જોઈએ કે અહીંયા આ dx આપણે કહી શકીએ કે 2 by pi આ 2 sin inverse under root x બે વખત minus pi by 2 into dx આને ગુણી નાખીએ બરોબર છે. તો આપણે જે કહી શકીએ કે 4 by pi integration આપણે જોઈએ કે sin inverse under root x અહીંયા ગુણશો એટલે 1 થઈ જશે જો ઉલટું છે વ્યસ્ત છે બરોબર છે. હવે આનો ઇન્ટિગ્રેશન થઈ શકે 4 by pi m નો ઇન્ટિગ્રેશન sin inverse under root x આનું ઇન્ટિગ્રેશન શું થાય તો x c1 is equal number 1. હવે અહીંયા આપણે શું કહી શકીએ આને ને i1 અહીંયા દર્શાવી દે i1 4 by pi i1 બરોબર છે. આ વચ્ચે માઈનસ હવે જો આને i1 is equal સાઈડમાં લઈ sin inverse under root x sin inverse under root x તો અહીંયા આપણે શું કહી શકીએ ધારો કે sin inverse under root x is equal theta sin inverse ને સામેની બાજુ જવા દો under root x is equal આ sin theta બે બાજુ વર્ગ કરો એટલે x આ sin inverse sin square theta બંને બાજુ વર્ગ કર્યો. હવે અહીંયા આપણે વિકલન કરીએ therefore dx is equal 2 sin theta into cos theta આ d theta પેલા ઘાતનું વિકલન પછી cos નું શું થશે sin તો dx is equal અહીંયા આપણે શું કહી શકીએ કે sin 2 theta d theta આટલું આપણે સાદુરૂપ દઈ શકીએ. હવે અહીંયા આપણે કિંમત મૂક્યા તો આપણે શું કહી શકીએ કે i1 is equal integration sin inverse under root x is equal theta into dx is equal sin 2 theta d theta બરોબર છે. આ રીતે આવશે. હવે લ પ્ર 2 3 ઘા ઈ અનુસાર આપણે જોઈએ કે લાય એટલે મારો કહેવાનો મતલબ એમ કે ખંડોસ્થ સંકલનનો નિયમ લાગુ કરવાનો થાય. હવે અહીં સમય નથી એટલે આ બાજુ લઈ લઉં છું બાળકો એક સ્ટેપ કરી નાખું કદાચ જો આ થીટા m નું ઇન્ટિગ્રેશન sin 2 theta માઈનસ ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં d by d અહીંયા થીટા ઇન્ટિગ્રેશન sin inverse 2 sin 2 theta આ d theta અહીંયા પણ d theta અને બ્રેકેટ ની બહાર d theta બરોબર. તો આપણે જે આનું સંકલન કરતા જાય આગળ હવે જોઈ કે આ થીટા m નો sin 2 minus cos 2 theta by 2 કારણ કે થીટા નો સહગુણક 2 છે રેડી માઈનસ ઇન્ટિગ્રેશન આ થીટા નું 1 થઈ જશે થીટા નું 1 અહીંયા આપણે જોઈએ કે માઈનસ cos 2 theta by 2 આ d theta ફરી પાછું આપણે જોઈએ કે અહીંયા માઈનસ theta cos 2 theta
अपॉन 2 माइनस माइनस प्लस आ 1/2 इंटीग्रेशन cos 2 थीटा d थीटा माइनस थीटा into cos 2 थीटा by 2 plus 1/2 અને અહીંયા cos નું plus sin 2 थीटा by 2 plus c2 કઈ આપણા હવે અહીંયા જોઈએ કે માઈનસ આ થીટા cos 2 थीटा sin ની સાપેક્ષ 1/2 sin સ્ક્વેર થીટા આ પ્લસ 1/4 થઈ જશે sin 2 थीटा બાટો तो આપણે એમ કહી શકીએ કે 2 sin थीटा into cos थीटा sin 2 थीटा 2 sin थीटा into cos थीटा અને આ પ્લસ c2 હવે આપણે જોઈએ કે કિંમત મૂકવાની વાત थीटा is equal sin inverse under root x ब्रैकेट में 1 minus 2 sin square theta is equal x आ 2 2 कट प्लस 1/2 અહીંયા વધશે હવે અહીંયા sin थीटा બટો sin थीटा તો આપણે શું કહી શકીએ ઇમ્પ્લાઇઝ આપણે જોઈએ કે sin थीटा is equal under root x છે cos थीटा લેવું હોય તો આપણે જોઈએ કે 1 minus sin square theta 1 minus sin square theta cos theta આપણે એમ કહીએ cos theta તો under root 1 minus sin square theta तो આપણે એમ કહી શકીએ જો 1 minus sin square theta આ sin square theta is equal x તો આપણે એમ કહી શકીએ કે 1 minus x sin square theta is equal x છે 1 minus x plus c2 સાદું પકડે વાપરવાનું થાય તો અહીંયા આપણે કહી શકીએ minus sin inverse under root x into 1 minus 2x plus 1/2 આ અંડર રૂટ x અંદર લઈ લો બરાબર ગુણાકારના સંબંધમાં છે તો x - x² + c2 હવે જેટલું થાતું તેટલું સાદુરૂપ લીધું હવે i1 આયા છે જો નંબર 1 માં i1 ની જગ્યાએ આ ટોટલ કિંમત મૂકવાની થશે જો ફોર નંબર 1 પરથી આ 4/π આ જે નંબર 1 માં છે હવે અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ કિંમત મૂકવાની minus sin inverse under root x into 1 minus 2x plus 1/2 under root x minus x square અને આપણે જોઈએ કે અહીંયા c1 છે અને c2 છે plus c1 plus c2 બરોબર હવે અહીંયા આપણે ગુણતા લઈએ તો -4/π sin inverse under root x into 1 minus 2x આ પ્લસ અહીંયા ગુણશો એટલે 2 2 કટ 2/π આ 2/π બરોબર છે 2/π under root x minus x square બરોબર છે આપણે પૂરું અહીંથી અને અહીંયા બાળકો અહીંયા છે ને c1 + c2 એટલે આ લખતે ભૂલાઈ જાય છે -x + c1 + c2 તો આપણે જે કે અહીંયા કમ્પ્લીટ કર્યું તો -x c1 + c2 = c લખી શકો c1 + c2 = c અને અહીંયા જો -x છે નંબર 1 નો છે હવે આપણે જો કે અહીંથી વિશેષ કંઈ સામનું આવતું નથી એટલે આપણે જોઈએ કે જવાબ ચેક કરી લઈશું અહીં આપણે જોઈએ કે આડા આવતું છે નહીં નંબર 19 કારણ કે દાખલો બહુ જ મોટો છે અહીંયા બટકો જો થીટા અહીં છેદમાં 2 આ છેદમાં આપણે જોઈએ sin ઇનવર્સ અહીંયા છેદમાં 2 લખતા ભૂલી ગયો તો બરોબર છે એટલે અહીંયા શું આવશે છેદમાં 2 આને ગુણાકાર કરીને તો અહીંયા 2 થશે π/2 સોરી બરોબર
હવે જો બટ અહીંથી એને માઈનસ છે ને દૂર કર્યા તો આને ઉલટાવી નાખ્યા છે ઉલટાવી એટલે અહીંયા થઈ જશે આપણે જોઈએ કે 2 બ્રેકેટમાં 1 2x 2 2/π 2x 1 જો આને ઉલટાવું છું એટલે માઈનસ છે એ પ્લસ થઈ જશે આ 2/π આ sin ઇનવર્સ √x પ્લસ આપણે જોઈએ કે 2/π √x - x² - x + c આ રીતે આવશે બટ અહીં 2 છે ને લખતા ભૂલાણા એકવાર વ્યવસ્થિત જોઈ લેવાનું બરોબર હવે દાખલો બહુ જ મોટો છે થોડો અઘરો છે બે ત્રણ વાર પ્રેક્ટિસ કરજો બરોબર છે તો મારી રીતે પણ અહીં 2 એક રહી ગયા હતા ફરી પાછા લખવા પડ્યા અહીંયા સુધી રાખી એક જ દાખલો વ્યવસ્થિત કમ્પ્લીટ કરજો બે ત્રણ વાર ગણજો મોઢે ત્યારે મેળ આવશે